ના લબાલબ ચાર્જિંગ હે. આ ચાર્જિંગ ચાલુ થઈ ગયું પેલું. ભાઈ ચાર્જિંગ થઈ ગયું. એ જ ને પાર્થિભાઈ અત્યારે લઈ લીધું છે. પહોંચીએ મને તો લાગે પહોંચીશું શીખવા બળદગાડું લઈને. 5 કિલો મોકલાવું મારા વાલા. તો ભાઈઓ આવી ગયા પાલીતાણા. એ છકડો અરે ભાઈ વ્યૂ તો જુઓ. ખટારો એ હે લબાલબ લીફ્ટ આલી દીધી કાકા. જય શ્રી રામ. આહો તો ભાઈઓ કેમ છો? વેલકમ બેક ટુ ગુજ્જુ બ્રધર બ્લોગ. ગુડ મોર્નિંગ ભાઈઓ. આજે આપણે સવારમાં આવી ગયા છીએ ફરવા, એટલે કે નિશકભાઈનું હાર્મોનિયમ લેવા આપણે આવી ગયા છીએ નેક્સોન EV લઈને. અને ભાઈ તમને ખબર છે આપણે જુઓ બગોદરા ચોકડી જે સારંગપુર વાળો જવાનો રસ્તો છે ત્યાં ઊભા રહી ગયા છીએ. અને આપણે આજે જવાના છીએ ક્યાં ખબર? પાલીતાણા. હું તો ત્યાં બહુ ફેમસ હાર્મોનિયમ મળે છે, કદાચ તમને ખ્યાલ હોય તો. ભાઈ નાસ્તો કરવા ઊભા રહીએ છીએ. તો ચલો હવે તમને આગળની રાઈડ કન્ટિન્યુ કરાવીએ. બ્લોગ છેલ્લે સુધી જોજો, મસ્ત મજા આવવાની છે આજે. તો હાર્મોનિયમ બી કેટલા રૂપિયાનું આવી બી તમને બતાવીશું, બરોબર? અને ચાર્જિંગ વાળી લઈને આવ્યા ભાઈઓ. તો રસ્તામાં ચાર્જિંગ કરવા ઊભું રહેવું પડશે અમારે નેક્સોન ગઢવીની. તો દોસ્તો નાસ્તો બાસ્તો કરીને આપણે ઊભા રહી ગયા ગેલોપ ફૂડ કોર્ટની સામે જે છે તોરણ ફૂડ કોર્ટ. એમાં ગેલોપ છે, ચાર્જિંગના બંને પોઈન્ટ ફૂલ હતા. તો આપણે આવી ગયા સામેની બાજુ આપણી ગાડી ચાર્જિંગમાં લગા. આપણા જોડે રુદ્રદાન ગઢવી, ભણો, ધાર્મિકભાઈ સાધુ. કેમ છો? ના લબાલબ ચાર્જિંગ હે. આ ચાર્જિંગ ચાલુ થઈ ગયું પેલું. ભાઈ ચાર્જિંગ થઈ ગયું. જુઓ હવે બેટરી ફૂટવાની આગળ જતા રહો, કરંટ આવશે જલ્દી લેડો. તો દોસ્તો અમે લોકો રોકાઈ ગયા છીએ ગેલોપ સે નાસ્તો કરવાને એવું, અને ગાડી સામે ચાર્જિંગમાં મૂકી દીધી છે. કારણ કે અહીંયા જે ચાર્જિંગ પોઈન્ટ છે ને, અહીંયા જે અદાણીનું ચાર્જિંગ પોઈન્ટ છે એ બગડી ગયેલો પોઈન્ટ છે. કારણ કે ચાલુ નહોતું થતું. તો અમે લોકો સામેની બાજુ તોરણ ફૂડ કોર્ટમાં ચાર્જિંગ મૂકીને આવ્યા છીએ અને અહીંયા ઊભા રહ્યા છીએ. પાર્થભાઈ જો વફલ ખાવા ઊભા રહી ગયા છે. લબાલબ જો ખાલી લબાલબ મંડ્યા છે ને, એ જ ને ભાઈ, લબાલબ મંડી ગયા છે. આપણી ફેવરેટ જગ્યા આપણે ગોધીનગર ખાવા જઈએ. 5 કિલો મોકલાવું મારા વાલા. એ જ ને 5 લીટર મોકલાવું મારા વાલા. મને ચાલે ને 10 કિલો આલે. હું તો ઘેર સારું ખીરું આવે ને ભાઈ. આનું ખીરું છે ને બનાવતા હોય તો કોમેન્ટ કરી લેજો. આપણે વફલનું ખીરું છે પેલું આ નેચર નું બતાવો આનું ખીરું. હા એ ભાઈ પાર્થભાઈ બહુ ભાવે તો ભાઈ જે બનાવતા હોય ને ખીરું એ આપણો કોન્ટેક્ટ કરો. તો હવે અહીંથી નીકળીએ છીએ આગળ. ચાર્જિંગ થઈ જાય ગાડી તો અહીંથી નીકળીએ છીએ. તો ચલો મળીએ આગળ તમને. તો દોસ્તો ચાર્જિંગ થઈ ગયું છે ફૂલ અને અમે લોકો આવી ગયા છે આદિલ કાદરીમાં સ્પ્રે અત્તર લેવા. પાર્થિભાઈ અત્તર લઈ લીધું છે. કયું લીધું ભાઈ? AQ 365 લઈ લીધું છે પાર્થિભાઈ. અને હવે જઈએ છીએ. ચાર્જિંગ થઈ ગયું છે આપણે ફૂલ. અને આપણે અહીંથી થોડા મહેકી ગયા છે, બધાના બધી સ્મેલ આવવા માંડી છે મસ્ત મસ્ત. તો હવે નીકળીએ છીએ અહીંથી સીધા જ પાલીતાણા. ચલો તો ભાઈઓ આપણે ગાડીમાં એસી બંધ કરી દીધું જેમ કે આપણે રેન્જ ઓછી થઈ ગઈ છે. અને હવે આગળ EV પોઈન્ટ બહુ દૂર છે, એટલે 82 કિલોમીટર રેન્જ છે. એસી ચાલુ કરીએ ને તો જો તમને બતાવું જેવું એસી 73 અને એસી બંધ એટલે સીધી 10 વધી જાય. તો બરોબર. અને તમને એક વસ્તુ બતાવું, જોજો ખાલી ભાઈ જો આ તો ભાઈ આપણે EV ગાડી લઈને એટલે ફરીથી ભાઈ ચાર્જિંગમાં મૂકી દીધી ને હવે અહીંયા ખાવા. ચમકાજી પાલીતાણા તો પહોંચ્યા નહીં, વાગ્યા બપોરના 12 1 જે વાગે લબાલબ હવે તો પહોંચ્યા તો છીએ નહીં. પહોંચીએ મને તો લાગે પહોંચીશું શીખવા બળદગાડું લઈને. તો હવે ખાવા આવીએ ફોજીમાં. ચલો ભાઈઓ ખાઈ લઈએ. તો ભાઈઓ ચાર્જિંગ થઈ ગયું છે ગાડીમાં. હું ગાડી લેવા જાઉં છું ને, લોકો ખાવા બેઠા છે. હવે ભાઈઓ સીધા પહોંચી જાવ પાલીતાણા. આપણે જો અહીંયા ટાટાનો શોરૂમ છે, આ બાજુ બતાવું તમને હું. આ શોરૂમ છે જોય એ બાઇકની બાજુમાં. ત્યાં પણ આપણે ગાડી મૂકી ચાર્જિંગમાં તમને બતાવું. ચલો આ રે ભાઈઓ ટાટાનો શોરૂમ જોવા. આપણી ગાડી એ ચાર્જિંગ થઈ ગયું છે હવે તો. એ આપણી ગાડી ક્યાં ગઈ? આ રહી જો. હા યે. તો ચલો નીકળીએ સીધા. તો ભાઈઓ આવી ગયા પાલીતાણા. હવે ખાલી 5 કિલોમીટર દૂર છે. આવું ભાઈ ચાર્જિંગ આપણું ઉતરી ગયું. તો પેલી બાજુ આપણી ગાડી ચાર્જિંગ થાય. હવે અહીંથી જતા રહીશું રિક્ષા, બરોબર ને? તો ચલો જઈએ પાલીતાણા. તો ભાઈઓ તમારે અહીંથી ખાલી વ્યૂ બતાવ્યું એક નંબર હે. હા પહાડો ઉપર વાદળા આવી ગયા જો જાણે. અમે બધા જામે તો બેહી જો. તો ભાઈ
ભાઈઓ અમે લઈ લીધું છે બુલેટ એ છકડો અરે ભાઈ વ્યૂ તો જુઓ તો ભાઈઓ અમે નેક્સ્ટ સવારી લઈ લીધી છે અમારી બીજી ખટારો એ હા લવાલા એ જલ્દી કરો ભાઈ તમારે વ્યૂ બતાવું ખાલી અમારા કાકાએ લિફ્ટ આલી દીધી કાકા જય શ્રી રામ આપણે આવી ટૂર કરીએ બધું ખટારામાં જવાનું તો ભાઈઓ આપણે જે મેન રીઝન થી આવ્યા હતા કે નિસર્ગભાઈ માટે આપણે હાર્મોનિયમ લેવા તો આવી ગયા છે મનોહર મ્યુઝિક ભાઈ એમના હાર્મોનિયમ છે ને એ વર્લ્ડ ફેમસ છે શું કીધું વર્લ્ડ ફેમસ બરોબર ચલો તમને બતાવીએ તો ભાઈઓ આપણે હાર્મોનિયમ લઈ લીધું છે અહીંયા જે વર્લ્ડ ફેમસ છે મનોહર મ્યુઝિકલ્સ ત્યાંથી કેટલાનું લીધું ભાઈ હાર્મોનિયમ આપણે भाई हमने 41,000 का 41,000 का हारमोनियम ले लिया 41,000 રૂપિયાનું હાર્મોનિયમ લઈ લીધું ભાઈ દાગીનો કહેવાય તો 41,000 રૂપિયાનું ચલો જઈએ આપણે वर्ल्ड फेमस जो जगह તો ભાઈ આપણે આવી ગયા તમે જોયું તો અહીંયા હવે વરસાદ ચાલુ ભોણો ભોણો જુઓ તો ચલો આપણે જઈએ હવે નીકળીએ બનાવો ભજીયા બનાવો ટકાટક તો ભાઈઓ આપણે આવી ગયા છે રસ્તામાં ભજીયા ખાવા હવે ભાઈ તમને ખાલી વ્યૂ બતાવું હા 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 જુઓ અને મારો ઉદાસ માણસ मनहर उदास કેમ છો મિત્રો જેમ તમે લોકોએ જોયું કે અમે લોકોએ હાર્મોનિયમ લઈ લીધું છે અને હવે અમે લોકો રસ્તામાં જતા હતા તો અહીંયા બહુ બધા બોર્ડ વાંચ્યા હતા કે કુંભણિયા ભજીયા કરીને ફેમસ છે તો એ ખાવા માટે આવી ગયા છે બે અહીંયા એવું હોય કે ડુંગળી મૂકેલી જતી પાર્થે જાતે ડુંગળી કાપી છે લીંબુ ને મીઠું નાખી દીધું છે ને ત્યાં આગળ ભજીયા રેડી થાય છે કુંભણિયા ભજીયા તો આપણે અહીં ભજીયા કરાયા છે ને પછી ખાઈને આપણે લોકો નીકળીએ છીએ સીધા ભગુડા દર્શન કરવા હા નક્કી કરીએ છીએ હજી એટલે અને આજ તો અમારા ભોણાભાઈ તો એટલા બધા બિઝી છે ને યાર એટલા બધા બિઝનેસમેન યાર અલ્યા ભાઈઓ તમને એક જોરદાર વ્યૂ બતાવું ખાલી હા 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 આ બધું તો ઠીક છે પણ મેન વ્યૂ તમને બતાવું હે અરે ભાઈ તો ભાઈઓ આપણે અહીંયાથી આવી ગયા હતા ત્યાંથી આવી ગયા હતા મોગલધામ ભગુડા મોગલવાનું મેન મંદિર જો ભાઈઓ અંદર તો મંદિરનું દર્શન આવ્યું એટલે દર્શન કરી લીધા અને પછી તમને સીધા મળે તમારા જો અહીંયા ભોજન વ્યવસ્થા બી છે લાઈન છે જુઓ ખાલી અહીં ભોજન પ્રસાદી બી મળી જાય બરોબર તો ચલો મસ્ત દર્શન થઈ ગયા અહીંથી નીકળીએ હવે આપણે